હેન્ડ બ્રેક ન ખુલતી હોય ને, જો સ્લેપ ન લાગતો હોય ને, આઈસર 30-10માં 11-10માં તો બૂસ્ટરના બોલ ખોલી નાખવાના. બૂસ્ટરના બોલ ખોલી બ્રેક છોડાવી ગાડી છે ને બહુ બૂસ્ટરના બોલ ખોલાવી નાખવાના ને હેન્ડ બ્રેક છોડાવી નાખવાની. પછી ધક્કો મારો ને તો ચાલુ થઈ જાય છે. કેમ કે અત્યારે આપણે ચાલુ કરી ને 22 નંબરનું પાનું લાગે એમાં 22-24નું. તો અત્યારે છે ને ભાઈ સ્લેપ તો લાગતો ગાડીમાં, તો બોલ ખોલીને ફેરવું છે એટલું કરી નાખ્યું. તો ઓલા ભાઈએ પાના આપ્યા હતા આપણને, પાના છે નહીં ગાડીમાં પૂરા. હાલો તો કાંટો કરાવી ગાડીનો, પછી મળીએ. તો ગાઈસ તો વાગી ગયા સવારના 7 ને. તો ગુડ મોર્નિંગ. તો અત્યારે છે ને આપણે ભરવા જઈએ છીએ ગાડી. તો આવી આપણે એના કાંટા લેવા આપણને આપણે નસીબભાઈનો પ્રોગ્રામ, નસીબભાઈને ગાડી આગળ અત્યારમાં. તો અત્યારમાં ભાઈ બેટરી વહી ગઈ હતી આપણી, એટલે એને સ્લેપ નહોતો લાગતો. પછી થોડી કાટી કરી છે, તમે જોયું એમ હમણાં કેમ કાટી કરી. હાઈ કરી જો કાકા. હા તો કાકા લેવા આવ્યા આપણને. હાલો તો વાંધો નહીં, હજી 1.5-2 કિલોમીટરનો સફર છે આપણો. ને કાંદા માર્કેટમાંથી નથી ભરવાની ગાડી છે ગોડાઉનમાંથી, એમ કહે છે આ કાકા. હાલો તો હવે જઈએ આગળ ને મળીએ. ગાડી ભરવા લગાડી દીધી ભાઈ. તો આપણે આવી ગયા ગોડાઉનમાં. હવે પાછળ ગાડી કરે મજૂર લોડ. અહીંયા હવે થંબનેલ હાટો એક ફોટો પાડી લઈ. થંબનેલ મૂકવું છે ને ભાઈ, તો જ તમે લાઇક કરશો ને સબસ્ક્રાઈબ કરશો ચેનલને, તો જ તમને મજા આવશે વિડીયો જોવાની. કેમ કે થંબનેલ સારું હોય ને તો વ્યૂઝ આવે એમ બધા કહે છે. તો આપણે હવે થંબનેલમાં વધારે ધ્યાન આપીશું. કેમ કે હમણાંથી વિડીયો આપણે નાખ્યા નથી બ્લોગ એ કંઈ. તો આપણી ગાડી અત્યારે લોડિંગ થવા મળી છે. હાલો તો હવે છે ને ગાડી લોડિંગ કરાવીએ ને પછી મળીએ. ગાડી આપણી ભરાવા લાગી ગઈ, અડધી ભરાઈ ગઈ છે. દોવડા બંધાયો મેળા. હા જોવો તમે. આપણી જો ગાડી ભરાઈ ગઈ. હવે નીકળો ને, મોટા મારી દીધા રસા. તો આ રીતનું માર્યું છે, બહુ વાઇટ કરવા દીધી નથી. હાલો તો હવે નીકળીએ. કરાવીને આપણે નીકળી ગયા. ગાડી ટર્ન મારે પાછળ. તો અન્ના ગાડી બધી આવી ગઈ છે, આ બધી આંધ્રપ્રદેશ ને કેરલા ને MP ને બધી કરીને આપણે હવે નીકળી ગયા. અહીંયા નાસ્તો કરી લીધો. અહીંયા અગરબત્તી કરી નાખી છે, સ્લેબ લાગી ગયો છે ને. હવે અહીંથી સીધું આપણે મહુવાનો સફર છે, ડાયરેક્ટ મહુવા. આવડું આ કયું સાકરે કે કયું કીધું, આ કંઈક નામ ભૂલાઈ ગયું મને. તો ડાયરેક્ટ આપણે મહુવાનું જ ભરેલું છે. તો તમે માર્કેટ જુઓ. હાલો તો મળીએ આગળ પાછા. ખાવા તો શેરડી લઈ લીધી છે આપણે. પગ લઈ લેતો ભાઈ. આ જો તમે શેરડી કરી નાખી છે. ટ્રેક્ટર ઊભું રાખ્યું ને, શેરડી લઈ લીધી આપણે. પૂછી લીધું પહેલાં. હાલો શેરડી ખાવા બધા. તો હાલે ખાતે પગોમાં જઈએ આપણે. ને 60 કિલોમીટરનો સફર આપણે કાપી નાખ્યો છે. હવે તો બન્યા રહ્યો બ્લોગમાં. 1:50 હાલો તો હવે આંકો હું બેઠા છું ને, આ ભાઈને દીધા સાઈડમાં પોરો ખાવા. તો મેં કીધું આંકે જાઉં ધીમે ધીમે. અને 4 લાઈન આવી ગઈ છે અહીંયા. સિંગલ પટ્ટી ગામડાનો રસ્તો હતો. હાલો તો હવે ધીમે ધીમે આંકે જાઉં ને મળીએ આગળ. 2:50 ચાલુ કરી, 1:50. તો 2:58 થી ને. તો જો ટાયર ફાડીને બેઠો છે ભાઈ તમારો. તો જુઓ ટાયર ફાટી ગયું. અને પેલા બ્લોગમાં બતાવ્યું હતું કે ભાઈ ટાયર વીક છે આમાં. એટલે છે ને તમારો ભાઈ ટાયર ફાડીને હવે બેઠો છે. હવે આગળ નસીબભાઈની 2 બાપ દીકરો જોવા ગયેલા છે. તો ત્યાં મળી જાય ને પંચરવાળાની દુકાન, તો ત્યાં ટાયર આપણે ફેરવી નથી છીએ. બાકી ટાયર તો જો આવા છે બધા. તો નરસિંહભાઈને બાપ દીકરો હાલા જાય છે આગળ. હાલો તો હવે બ્રેક મારીએ ને આગળ કંઈક કરીએ વિધિ આની બધી. ઓલી હોટલે પૂછવા ગયો ને, આ દુકાનને કંઈ છે નહીં. પંચરવાળી દુકાન બંધ છે, દુકાન પંચરની. અહીંયા બંધ છે ને અહીંયા બંધ છે. પાછળ જવું જોઈએ જ્યાં આપણે મેં હાકી હતી ને ગાડી, ત્યાંથી ત્યાં પાછું રિટર્ન જવું જોઈએ. તો જ ભેગું થાય ત્યાં. હાલો તો હવે પાછા જઈએ કરવા. બધા કાહટી કરીએ છીએ અત્યારે.
આ વેટો હાલતો નથી, બીજો વેટો લેવા જાય નથી ભાઈ. આ હોટલે ઊભા. હાલો તો ભાઈ આવી ગયા આપણે ટાયર ખોલવા પાછા. હું ગોલી બાજુથી ભેગું ન છું, પેર બેલ ઉતારીને અહીંથી માર્યો છે ને અહીંયા એક મૂકી દીધું, કેમ કે આઈસરનો ભરોસો નહીં, કારણ હું નમી જાય એટલે. હાલો તો ખોલાવીને જ છીએ, પાછા મળીએ. હાલત થઈ ગઈ હાવ ખરાબ. હા જો અમારે પાણીના બાટલા લઈને આટા મારે. આપણે વાગી ગયા 3:21. તો હવે આપણે અહીંથી નીકળી ગયા. લઈ લીધો નાસ્તો, કેમ કે મોડેકથી આપણે જમશું. સોરી મોડેક નો અત્યારે નાસ્તો કરી પછી સાંજે જમશું. અત્યારે થોડીક ગાડી ખેંચી લઈએ ને તો નાસિક પોગી જાય. હાલો તો હવે સ્લેપ મારી દીધો છે, નરસિંહભાઈ સાઈડમાં બેઠા. હાલો તો હવે હાંકીએ ગાડી. ભાઈ હિલ ઉતારીને આપણે આવી જાય. ઓલો ઘાટ છે ને ઉતારી નાખો. હવે પોરો ખાવા આપ્યો છે ગાડીને, મેં કીધું હું પોરો ખાઈ લઉં. થોડી આમ ઊંઘ ચડી છે થોડી. તો ઊભો રહી જાઉં ઘરે, પાણી પી લો, મોઢું ધોઈ નાખું પછી પાછા હાંકી ગાડી. તો આ ટાયર બાયર જો એન્જિનનું ટાયર ઓલું એન્જિનનું ટાયર જોતું. હાલો તો એને દેખાડી દઉં ટાયર કેવું છે, જોઈ લેવું. પાછળથી આવું કંઈક છે. આ ટાયર તો જો પેરમાં છે. આ ટાયર પેરમાં તો અહીંયા છે, પેરનું ઓલા આનું અહીંયા છે. હાલો તો ધીમે ધીમે આખું ગાડી આવા લોકેશનમાં ઊભા રહેશે અત્યારે. હા તો અહીંયા લપ હાલે છે અત્યારે ભાઈ. આરટીઓ વાળા ઊભા રાખ્યા. આપણે નાસિક તો આ તોલનાકો નાસિકનું પાર કરી નાખ્યું. પગવામાં છે અહીંયા. હવે આવશે અહીંથી હવે નરસિંહભાઈ આપશે ગાડી. હવે આપણે બેહવાનું છે, કેમ કે થાકી ગયો. પગ દુખવા મળ્યા થાકી ગાડી. ઘાટ 2-4 ઉતારી નાખ્યા. ભાઈ હવે આપણને ઘાટ ઉતારવાનો આદત પડી જાય એટલે વાંધો નહીં આવે. કેમ કે હવે ઘાટ ઉતાર્યા છે 2-3 એટલે વાંધો નહીં આવે. ચડાવી દીધા છે ને ઉતારી પણ દીધા છે એટલે. આ તો દવા ગાડીઓ દોડા ખેંચે.